નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવસારીથી સૌથી મોટા અને મહત્વના સમાચાર। ગણદેવી નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ 24 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા, જ્યારે અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્યાં ચૂંટણી યોજાઈ શકે છે। આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર 1, 4, 5 અને 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચાડવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારોના તમામના ફોર્મ આજે રદ થવાની શક્યતા સેવાઈ રહી છે। જો ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે અથવા ફોર્મ ચકાસણી દરમિયાન કોઈક ક્ષતિ સામે આવશે તો ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે। કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કે પછી કોઈ ખેલ પડ્યો તેવી ચર્ચાએ રાજકારણમાં જોર પકડ્યું છે।